મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપણી પશ્ચિમ કચ્છ જિલ્લાની એસઓજી બ્રાન્ચ દ્વારા એક એનડીપીએસનો કેસ કરવામાં આવેલ. એમાં હકીકત એવી છે કે તારીખ 3/9/25ના રોજ આપણા એસઓજીના સ્ટાફના એએસઆઈ છે ચેતનસિંહ જાડેજા તથા ગોપાલભાઈ ગઢવીને બાતમી મળેલ, જેના આધારે શક્તિનગરની પાસે બંસીધર હોટલવાળી ગલીમાં બિરબલ કુમાર નામનો વ્યક્તિ પોતાની ઓરડીમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખેલ છે તેવી હકીકત મળેલ. એ આધારે એસઓજી પીઆઈ ગઢવી સાહેબ અને બંને બાતમી જેમને મળીએ પોલીસ કર્મચારી તથા બીજા કર્મચારીઓને સાથે રાખીને ત્યાં રેડ કરવામાં આવતા કુલ 1 કિલો અને 4 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવેલ, જેની કિંમત 10,040 રૂપિયા, અને એ બિરબલ ઉપર કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલ. આ સિવાય એનો મોબાઈલ, પછી રોકડા રૂપિયા, વજન કાંટો આ પણ ત્યાંથી મળી આવેલ ને કબજે કરવામાં આવેલ. કુલ 16,440 રૂપિયાનો મુદ્દામાલ છે એ આરોપીની ઓરડીમાંથી કબજે કરવામાં આવેલ. આરોપી હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે. નામદાર કોર્ટમાં રજૂ કરતાં આરોપીના 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ. સાહેબ, આરોપી આ માદક પદાર્થનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો તેને લઈને શું તપાસ કરવામાં આવી? જી, બહુ ટૂંકી માહિતી આ બાબતની આરોપી પાસેથી મળી શકેલ. બિહાર ખાતેથી અનનોન વ્યક્તિનું અત્યારે હાલ નામ આપે છે, જેની વધારે તપાસ ચાલુ છે. લાવેલો હતો આ જથ્થો એવી માહિતી હતી. એ ઉપર અત્યારે તપાસ છે એ પ્રાગપર પીઆઈ ડીડી સિમ્પી સાહેબ સંભાળી રહ્યા છે, તો એ આ બાબતે આગળ તપાસ ચલાવી રહ્યા છે.